જગદીશ મહેતા સાહેબે મંત્રીઓના ગોબા કાઢી દીધા. શિવ હી સત્ય હૈ જેવું સનાતન સત્ય બોલ્યા. જુઓ, તમારી પાસે છે તો તમારી પાસે બધું છે તો ખરું. હવે સર્વે ની ક્યાં પત્રખાંડો? સર્વે હું શેનું સર્વે? ઉલ્લુ બનાવવાનું, છાપામાં ફોટા પડાવવાનું. એમાં પાછા અર્જુન મોઢવાડિયા અને જીતુભાઈ વાઘાણી ને બધા ક્ષેત્રમાં જાય ગમ બૂટ પહેરીને. તમે એલા ફોરેનર છો? તમે ખેતી નથી કરી? ગમ બૂટ છે ખેડૂતના? એટલે માથે પાઘડી નથી રહી, પગના જોડાની ક્યાં વાત કરો? માથે પાઘડી નથી રહી એની, એના રૂમાલ ભીના થઈ ગયા. તમને ગમ બૂટ શું જશે? શું કામ તમારો પાયજામો ન બગડી જાય? હવે આવા તો મંત્રી થયા છે અને 3 જણા છત્રી લઈને ઉભા. હું શહેનશાહ છે? મંત્રી થઈ ગયા એટલે શું થઈ ગયું? તમારામાં કઈ એમાં છોગું આવી ગયું? બીજું કઈ? કાલ સુધી તો રખડતા હતા ચોરના માથાની જેમ. આજ વળી તમને છત્રી, તમને વરસાદનો છાંટો નડે નહીં એમ? તો અમારા હાથી 12 મહિનાની કમાણી તણાઈ ગઈ એનું હું? એટલે આ બધા ફેબ્રિકેટેડ છે, મેલોડ્રામા છે, બેવકૂફાઈ છે, બાકાયદા બે ઇજ્જતી છે અને મીઠું ભભરાવા જેવું છે, નમક તમારા જખમ ઉપર. તમે એટલે પરળી ન કોઈ એક દી હાટું સર્કિટ હાઉસમાં જઈને બદલાવી લો તો તમારે ક્યાં પોતાનું કરવું છે? તો ગમે ગમ બૂટ પહેરો, 3 જણા છત્રી પકડીને ઉભા રહીએ, પછી ભાઈ સાહેબ આવે ને એકાદો આમ પાથરો લે માંડવીના દોડવા વાળો ફોટા પડાવવા. તમારા મામલતદાર શું કરવા રાખ્યા? પગાર ખાવા? ગ્રામ સેવક શું કરવા રાખ્યા? તમારે અહીંયા મત તમારે અહીંયા પેટીમાં નખાવવા હાટું? તલાટી મંત્રીનું શું કામ છે? એને રાખ્યા શું કરવા? 5-5, 6-6 આંકડાના પગાર છે ને આપો છો? પગાર તો અમારા કાળજામાંથી દો છો તમે, તમારા ખીચામાંથી દેતા નથી. તો એ રિપોર્ટ તમારી પાસે છે તો ખરા? આ જેનો ગરબો હમણાં ઘરે આવ્યો